સરકારી બાબુઓની આળસ અને બેદરકારીના કારણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માઠવાડી ગામે આવેલી આ સરકારી જમીન બારોબાર વેચાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લીને 1979માં સંપાદિત થયેલી જમીન માઠવાડી ગામના ભેજાબાજો દ્વારા બારોબાર વેચાણ કરી દેવાઈ. ₹5 કરોડથી વધુની કિંમતની આ જમીન હતી, જે ભેજાબાજો દ્વારા દસ્તાવેજ કરી વેચી દેવાઈ છે. 1979માં સંપાદન થયા બાદ આ જમીન સરદાર સરોવર નર્મદા નિગમ લીને મળી હતી, જે 2004માં ખેડા સિંચાઈ વિભાગને મળી હતી. જોકે જમીન સંપાદન થયા બાદ સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે જમીન સરકારને નામે ચડી નહીં અને મૂળ જમીન માલિકના વંશજો દ્વારા જમીન વેચાણ કરી દેવામાં આવી. ત્યારે હવે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતા તાત્કાલિક એસઆઈટીની રચના કરી એફઆઈઆર દાખલ કરવા સૂચના આપવામાં આવી છે, જેથી મહુવા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મહેમદાબાદ પોલીસ મથકે ફુલાબેન પરમાર, ભરત પરમાર, વિમળા પરમાર, ચંદ્રકાંત પટેલ, સવિતાબેન પટેલ, આશિષ પટેલ, જયેશ મેઘવાલ અને ભાવિન પટેલ વિરુદ્ધ એમ કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ એક તરફ સરકારી જમીનો ઉપર કબજા અને દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે સરકારી વિભાગના અધિકારીઓની લાપરવાહી સામે હવે સરકાર કેવા પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું.